પાટીદાર આંદોલનને લઈને વધુ એક મોટું નિવેદન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું છે। શું પાટીદાર યુવકો ત્રાસવાદી હતા? જામનગરના ધ્રોલમાં થયેલા કાર્યક્રમમાં નિવેદન આપ્યું। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસમાં નિર્દોષ સાબિત થયા હતા યુવકોના સન્માનમાં કાર્યક્રમ યોજાયો હતો। સમાજની એક માંગણી માટે આંદોલન હતું તેવું નિવેદન કગથરાએ આપ્યું છે। આ છોકરાઓ ત્રાસવાદી હતા, આ ચોરી કરવા ગયા હતા તો સેના કેસ કહેતા શેનો આપણે ભાઈ આજે આપણે આનંદ ઉજવી એક માગણી હતી મારા સમાજ માટે। આ દીકરાઓને એમ લાગતું હતું કે અમને અનામત કેમ નહીં, એનું આંદોલન હતું અને એ આંદોલનમાં જે કેસ ઠોકી બેહાયા હતા એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે તેનો આપણે આનંદ મનાવી રહ્યા છીએ। પાયલ ગોટીના સરઘસનો પણ ઉલ્લેખ કર્યો। સમાજને એક થઈને બોલવા કર્યું કગથરાએ સૂચન। આપણી દીકરીઓના સરઘસ નીકળે છે, સમાજ સંગઠિત હશે તો કોઈ પણ જીતશે। આપણી દીકરીના સરઘસ નીકળે અને આપણે ગામની દીકરીઓને રાહ જોવાની સવાલ આખું ખોલો, આખું સમાજ સંગઠિત હશે તો 100% ગમે તે જીતશે અને કોઈના બાપની શરમ વગર કહેવાની તેવડ હોવી જોઈએ કે મારો સમાજ વ્યાજ વટાથી ત્રાહીમાન પોકારી ગયો। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા।